અને સુરતમાં ડુપ્લિકેટ ક્રીમ બનાવતું એક કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। પુણા વિસ્તારમાં દુકાનમાં નકલીનો વેપલો ચાલતો હતો। આરોપી બ્રાન્ડેડના નામે નકલી ક્રીમનું વેચાણ કરતો હતો। ડુપ્લિકેટ ક્રીમ બનાવી અને અસલી કંપનીનું સ્ટીકર તે ક્રીમ ઉપર ચોંટાડતો હતો। જોકે પોલીસે 1.99 લાખથી વધુનો મુદ્દામાલ ત્યાંથી જપ્ત કર્યો છે। પોલીસે 21 વર્ષીય યુવક અર્શિત દેસાઈની પણ ધરપકડ કરી લીધી છે। સાથે જ સ્ટીકર, રેપર, હીટગન મશીનો સહિતનો જે મુદ્દામાલ હતો તેને પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને છેલ્લા 1.5 મહિનાથી આરોપી નકલી ક્રીમનું વેચાણ કરતો હતો તેવી વિગતો પણ ત્યાંથી સામે આવી રહી છે। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, સુરતમાં ફરી એક વખત નકલી ક્રીમ જે વેચતો હતો વ્યક્તિ તેની ધરપકડ તો થઈ ચૂકી છે, પરંતુ આ નકલીનો વેપલો સુરતથી ફરી એકવાર સામે આવ્યો છે, શું કહેશો? કરીએ તો સુરત શહેર જાણે કે નકલીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। એક બાદ એક નકલી ચીજ વસ્તુઓ મળી આવે છે। એ પછી નકલી પનીર હોય, નકલી ઘી હોય કે પછી નકલી કોસ્મેટિક વસ્તુ હોય, ત્યારે ફરી એકવાર સુરતના પૂણા વિસ્તારમાંથી આ નકલી કોસ્મેટિક ક્રીમ બનાવવાની આખી ફેક્ટરી છે તે ઝડપાઈ ચૂકી છે। આ જે ક્રીમ લગાવવાની વાત કરીએ તો એ મહિલાઓ ખાસ કરીને ઉપયોગ કરતી હોય છે અને ત્વચા ગોરી કરવા માટે અને જે કાળા ડાઘ છે એ કાઢવા માટે ની આ ક્રીમ છે। આ જે આરોપીઓ છે તે આ ક્રીમની અંદર હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને તેને તૈયાર કરતા હતા અને બજારમાં મોંઘા ભાવે વેચતા હતા। સુરત શહેર પોલીસ, પૂણા પોલીસ અને જે કંપનીના કર્મચારી છે તેને બાતમી મળી હતી અને બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યાં મોટા પ્રમાણમાં આ નકલી ક્રીમનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ જે છે કહેવાય છે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, કારણ કે અત્યાર સુધીમાં આટલો મોટો માલ જે ઝડપાયો છે અને કોને કોને વેચ્યો છે, ક્યાં ક્યાં વેચતા હતા, કયા કયા સેન્ટરો પર આનું વેચાણ થતું હતું, તે દિશામાં પણ હવે પોલીસે તપાસ હાથ ધરી છે। એટલે સુરત શહેરમાં એક બાદ એક નકલી પકડવાનો સિલસિલો જે યથાવત છે, ત્યારે ફરી એકવાર સુરત શહેરમાંથી આ પ્રમાણે નકલી કોસ્મેટિક વસ્તુઓ મળી આવી છે। જી, આપ જોડાયા તે બદલ આપનો આભાર।